विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે। આ પાઠના રચયિતા વિનોબા ભાવે, જેમનો જન્મ 11/9/1895 અને મૃત્યુ 12/11/1982 તેઓ મૃત્યુ પામ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો દ્વારા આપીને સ્પષ્ટ કર્યું છે। માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવો અને માણસ પણ તફાવત આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે, એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એમ કહ્યું છે। લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે। ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે। એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદર ભાવ વ્યક્ત કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના રચયિતા વિનોબા ભાવે તેમના વિશે આપણે પરિચય મેળવીશું। તો વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના રચયિતા વિનોબા ભાવેનો ટૂંકમાં પરિચય મેળવીશું। તો તેમનું વિનોબા ભાવેનું આખું નામ વિનાયક નરહરિ ભાવે હતું। તેઓ વિનોબા નામે જાણીતા થયા। તેઓ રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પણ પ્રસિદ્ધ થયા, એટલે કે વિખ્યાત થયા। ગાંધીજીના અનુયાયી એટલે કે મહાત્મા ગાંધીજીના વિચારોને અનુસરનારા અને બુદાન ચળવળના પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો। વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્રો, બુદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે। તેમણે રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો વિનોબા ભાવે અનેક સાહિત્ય કૃતિ પણ સાહિત્ય ક્ષેત્રે અર્પણ કરી છે। સાહિત્ય ક્ષેત્રે પણ તેઓનું વિશેષ યોગદાન રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંકમાં પાઠનો સાર સમજીશું। તો વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ એટલે કે તફાવત ઉદાહરણોથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે। વિકૃતોનો અસ્વીકાર અને પ્રકૃતિ
ની સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાને લેખકે મહિમા ગાયો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત અને અનમોલ છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું પઠન કરીશું. પાઠના પઠનની સાથે ફકરાની સમજૂતી આપણે મેળવીશું. તો ત્યાર પછી હવે પાઠ તરફ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નર્મલ છે, સહજ છે. નર્મલ એટલે કે સહજ. હવે અહીં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ સમજાવતા વિનોબા ભાવે કહે છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું. તો પ્રકૃતિ વચ્ચે છે એટલે કે તે સહજ છે, નર્મલ છે એમ કહી શકાય. તો માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, એટલે કે અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે માણસની એક પ્રકૃતિ હોય છે અને એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. અહીં 3 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે અને 3 બાબતોને અહીં સમજવા માટે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે.
ભારતીય સંસ્કૃતિ એ શબ્દની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. તો માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનું શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં એ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભાગવત સ્મરણ કરે અને એ દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ સાચું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ પણ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. ત્યાર પછીનો ફકરો છે, સંસ્કૃતિ ક્યારેક ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. હવે અહીં શું કહેવામાં આવ્યું કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી અને વિકૃતિ જ ખરાબ હોય છે. એને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન ગણી શકાય કેમ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર આપણી વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતથી સાવધ રહેવાની જરૂર છે. આપણે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. હવે અહીં શું કહેવામાં આવ્યું કે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ. એટલે આ બાબતથી આપણે સાવધાન રહેવાની ખાસ જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધી ચૂક્યા છે, પણ એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું બધું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો પણ અંશ પડ્યો હોય છે. તેને સંસ્કૃતિ આપણે ક્યારેય માની લેવી જોઈએ નહીં. એટલે કે માની લેવાની ભૂલ આપણે કરવી જોઈએ નહીં. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. તો એ વાત પણ અહીં લેખક કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખોપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા સંશોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળ પગલું છે.
ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. હવે અહીં શું કહેવામાં આવ્યું કે આની સાથોસાથ એ પણ ધ્યાન રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ વસ્તુ ચાલી આવતી નથી, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર ક્યારેય કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય અને આપણી હોય સદંતર વર્જ્ય છે. તે હંમેશા આપણને નુકસાનકારક જ છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા સંશોધન કરતા રહેવું અને પ્રકૃતિ હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળ પગલું છે. ખાવાનું સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશા આગળ વધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. આજે જેટલું ચલાવ્યું છે એટલે તમામ ફકરાનું પઠન કરવાનું છે અને સાથે પાઠની સમજૂતી મેળવવાની રહેશે. અસ્તુ.